ટ્રાફિક ની જો વાત કરી અને ટ્રાફિક માં જ હલવાઈ ગયા જો ક્યાંય નથી આમ પાછળ ચાંદલો જ નો છે પિયા બેન આ તમારો પૈસા વાળું અમી રમી રા પૈસા મોજે મોજ. હે ગાઈસ, વેલકમ બેક ટુ આર ન્યુ વ્લોગ. તો સ્વાગત છે તમારા આજના વ્લોગમાં. ઘણા દિવસ પછી આજે મેં વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે અને આજે છે શનિવાર અને રક્ષાબંધન. તો આજે રક્ષાબંધનનો તહેવાર હતો એટલે કીધું આજે એક વ્લોગ બનાવી નાખી અને તમારા સાથે પણ અમે વ્લોગ અને આ રક્ષાબંધનની જે અમે તહેવાર મનાવી તમારી સાથે શેર કરીએ. તો આજે વ્લોગ બનાવવાનું નક્કી કર્યું કારણ કે હમણાં થોડાક દિવસથી શેડ્યુલ થોડુંક બીજી હતું અને અમે પણ ફ્રી નહોતા એટલે વ્લોગ કાંઈ બનાવવાનો ટાઈમ મળતો નહોતો એટલે ઘણા દિવસથી કાંઈ વ્લોગમાં આવ્યું નહોતું નવું. તો હવે ટ્રાય કરી છે કે રેગ્યુલર વ્લોગમાં રહીએ અમે અને કન્ટિન્યુમાં થોડાક રહીએ એટલે પછી વ્લોગ થોડા ઘણા મૂકી શકીએ. તો આજે રક્ષાબંધન અમે ઉજવવાના છીએ તો એ જોજો તમે આગળના વ્લોગમાં. તો આજે શરૂ કરી છે ને અત્યારે 12:30 વાગ્યા છે અને હમણાં મિલનભાઈ પણ ગોંડલથી આવે છે તો એને પણ હમણાં તમને મળાવી અને આજનો શું પ્રોગ્રામ છે ડિસ્કશન બે મળીને કરીને તમને કહી આજે શું અમારો પ્રોગ્રામ છે. અને કાલે પણ એક અમારે ફંક્શન છે જે તમે કહીશું કે એ છે અમારા બેનની એન્ગેજમેન્ટ છે એટલે એની પણ હમણાં થોડીક હમણાં તૈયારીમાં હતા અને કાલનો પણ એક વ્લોગ બનાવીશું ને આજે એક રક્ષાબંધનનો વ્લોગ બનાવીશું એ પ્રમાણે પ્લાનિંગ કર્યો છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મજા આવે તો લાઈક કમેન્ટ શેર કરજો વ્લોગ. તો અહીંયા અત્યારે મારી મમ્મી જે રસોઈ કરે છે એના ભાઈની બધા આવવાના છે તો શું બનાવ્યું મમ્મી આજ? ઊંધિયાનો પ્રોગ્રામ એમ ને આજ ઊંધિયું ને રોટલી તમને લાવી બનાવશે થોડીક અને દૂધ પાક બનાવ્યો છે અને શું દાળ ભાત બનાવ્યા એવું છે. અત્યારે જો આ તે ઊંધિયું ને એવું બને છે. હા એ તો મેં કીધું ગાઈશ ને બધાને. અત્યારે મમ્મી એક ઊંધિયું બનાવે છે લાઈવ ઊંધિયું અને ગાઢ રોટલી અને દૂધ પાક આટલો આજનો પ્રોગ્રામ છે. ઊંધિયું રેડી થઈ ગયું છે હવે મામાની આવશે એટલે રોટલી બનાવશે. પેલા રાખડી વાંધો ને એવું. તો ગાઈસ અત્યારે જો મને કોણ મળ્યું? મિલનભાઈ મળી ગયા. જાજા ટાઈમ પછી હું કુશાલભાઈ આમ તો મળતા જ હોય બે જણા પણ છે ને જાજા ટાઈમ પછી એને આજે કહીને બ્લોગમાં હું આવ્યો. બ્લોગ હમણાં કેટલા ટાઈમથી બ્રેક ઉપર હતો અને થોડા કામકાજના લીધે નહોતા નીકળી. હવે 2 દિવસનો તમારા પાસે કન્ટેન્ટ આવી ગયો. હું આજે રક્ષાબંધન છે એટલે એનો એક વ્લોગ બનાવવાનો છે અને કાલે અમારા બેનની એન્ગેજમેન્ટ છે એટલે એનો એક વ્લોગ બનશે. કાલ માટે તમે રેડી રહેજો. હા અને પછી આવે છે એક જન્માષ્ટમી. હા એના માટે તમે રેડી રહેજો. અત્યારે હમણાં થોડુંક શું આ રીતના કંઈક કન્ટેન્ટ મળ્યા રહેશે વ્લોગ કન્ટિન્યુ રહેશે અમારા કે વચમાં હમણાં થોડુંક બ્રેક જાજો લેવાઈ ગયો તો બહુ જાજો મહેમાન કે વર્ષ દિવસ જેવો થઈ ગયો. હા ગયા 7મ 8મ ઉપર અમે ટ્રીપમાં ગયા હતી પછી એમાં ક્યાંય ગયા નથી એટલે કાંઈ એમનો વ્લોગ બનતો નહોતો કાંઈ. બાકી છે ને આજે જન્માષ્ટમી છે તો ટ્રાફિક બહુ હોય. મિલનભાઈ કે જન્માષ્ટમી રક્ષાબંધનનો હાલા રક્ષાબંધન સોરી મિલનભાઈ 1 કલાક હલવાઈ ગયા હતા ટ્રાફિક. 1 કલાક કઈ તો આમ કહીને ગોંડલ ચોકડી હતી છેક કુશાલભાઈ ઘર સુધી આવવા માટે છે ને 1.5 કલાક થઈ ગયો. ઓહો ખાલી 10 મિનિટનો રસ્તો. બહુ ટ્રાફિક છે આજે. તો અત્યારે 8 વાગ્યા છે તો અત્યારે થોડોક નોર્મલી ટ્રાફિક તો છે જ પણ તહેવારમાં રીત છે બહુ ટ્રાફિક. કાલ રાતે તો બહુ ટ્રાફિક હતું. આમાં ગાડી નહોતી હાલતી એમ એટલો ટ્રાફિક. અત્યારે અમારે નાનું એવું કામ છે તે કરવા જાય છે. ટ્રાફિકની જો વાત કરી અને ટ્રાફિકમાં જ હલવાઈ ગયા જો ક્યાંય નથી આમ પાછળ ક્યાંય જવા જેવું નથી ને આગળ ક્યાંય જવા જેવું નથી જો અને પાછું ખાલી કહીને કે ક્લિપ મૂકીને ભેગો ટ્રાફિક થયો એવડો પાછો ક્યાંય જગ્યા જ નથી આવવા જવાની. બધી બાજુથી લોક થઈ ગયો. કોઈ સમજવા તૈયાર નથી કે આપણે જો ઊભી રાખી દીધી બરાબર
મિલનભાઈ કંટાળી ગયા હવે ટ્રાફિકમાં હું તો. આને કઈ દે આના મગજ દોડે એવો. મિયાન હવે હું હા અત્યારે તમે આવી ગયા ડ્રાઇવિંગમાં મને આમ ઉતારી દીધો છે કે મારે આપવી એક ગાડી કાંઈ વાંધો ને હાકો આપણે તો હું આરામ જ કરવાનો હમ. કંઈક ગલી ખાચામાં લઈ આવ્યા જો કંઈક રોડ હે આવો કંઈક મિલનમાં મર્સિડીઝ આવી ગયો. હા, એ હવે હાલો આપણે હવે હે ને કંઈથી હવે ક્યાંક જાય એમ કે મેં કીધું કે ખમો હજી આપણે 2-3 દી પછી જવું એમ કે ભાઈ ઉત્સાહિત છે બહુ. શું કેવું બાકી તમારું? કાંઈ નહીં આપણે કઈ સેલિંગ જવાનું. હજી આગળ હતા તારે અમે બે ભાઈ ક્યાંક હવે જાય છીએ. અત્યારે મિલન મમ્મી એના ભાઈની ઘરે રાખડી બાંધવા ગયા હતા તેને તેડવા જઈ છે. તેડવા જઈ છીએ ત્યાં હવે ને ઘરે તેડી રિટર્ન પછી પાછા ખુશાલભાઈ ઘરે આજે આવું જ કામ કરવાનું મૂકવાનું ને તેડવાનું બાકી બીજું છે નહીં. બહુ આજનો પ્રોગ્રામ એવો જ છે. બેન જો આમાં ગઈઠા બા કુશળભાઈ થાકી ગયા. રેસ્ટ કરી છે, આરામ કરી છે. મિલનભાઈને નીંદર આવી ગઈ તો રોશિકા હોવાની તૈયારી હતી કે વિડીયો બનાવી લઉં પેલા. મેન ખેંચી તો નીકળી જાય કેથી નીકળ્યા લોલીપોપ જોવો તમે. ઘણી વાર આવો ઘણી વાર થાળી જાય ભાઈ લોલીપોપ બનાવ્યા બધું મીઠા મોટા કરવા હાટુ. ગોળનું હે હા ગોળનું હે. કાજુ બદામ ફાઇનલી જો અત્યારે અમે રાખડીની આમ બાંધવાની તૈયારી કરી છે. હજી આ રુદ્ર આવી ગયો. રુદ્રે રાખડી બાંધવા આવી ગયો. તે રાખડીની તૈયારી થઈ ગઈ છે. ભૈયા બેન બધાને રાખડી બાંધવાની છે. ભાઈ ને ભાભી આવી ગયા. મિલનભાઈ જો તૈયાર થઈ ગયા. આમ અત્યારથી રાખડી આપી દીધી મારા હમણાં બધા હવે રાખડી બંધાવશે. હાલો હાલો પેલા રુદ્રને બાંધો હાલો. લઈ ડોન મૂકી દે ઘડી શાંત ચાંદલો જ નો છે. પિયા બેન આ તમારો આમ નો હાલે. પિયા બેન આમ નખ ખરાબ થવાની બીકથી ચાંદલો નથી કરતા. પાણી તો હે વધારે છે ન પડે છે ओ वीरे मेरी जान है तू मेरी खुशियों का कोई फरमान है तू ओ वीरे मेरी जान है तू ओ वीरे मेरी जान है तू
મને ખાવું પડે તારે રાખી તો ભાઈ કરવાનું છે કાંઈ નથી. धागे से जो है जुड़ा वो रिश्ता है तेरा मेरा भाई ने सबसे बहन का दर्जा ऊपर મિલનભાઈનો વારો આવી ગયો. खड़ा थामा तूने हाथ मेरा तेरा होना मायना तू ही है तू मेरा हिस्सेदार तू ही है तू मेरा संसार तू ही है तू मेरा हिस्सेदार तू ही है तू मेरा संसार दुनिया में जो भी है तू नहीं है तो इन सब का मैं करूं क्या तेरा होना जरूरी है मेरे लिए तू नहीं तो मेरा जीवन भी क्या तू नहीं तो मेरा जीवन क्या દામણને રાખડી ન બાંધી અમાર નણંદ આમ ન રાખડી બાંધી અમને કેમ બાંધી આમ તો જો શૂટિંગ બૂટિંગ ઉતરે છે એક બાજુ જ આવશે એક બાજુ વિશાલભાઈનો વારો આવી ગયો પાછો. तू ही है तू मेरा धागे से जो है जुड़ा वो रिश्ता है तेरा मेरा भाई ने सबसे बहन का दर्जा ऊपर रख दिया तू ही है वो जो मेरा था जब अकेला था खड़ा थामा तूने हाथ मेरा तेरा होना मायना तू ही है ડાન્સ શીખો શું કરતો પાછળ ફરતો કઈ રવા કમરિયા સાઈડમાં દેખાડજો એ છે તબલાવાળા સાઈડ. અત્યારે આપણે મિત્ર છે ને આ સોંગ શીખવા જઈએ તો હું એકાદું આપણને સોંગ છે ને સંભળાવે જો. બોલું હા हम होंगे कामयाब हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन ओ मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब જો આ સોંગ તમને કેવું લાગ્યું તો લાઈક કરજો આ બાબતે. તો અમે થોડુંક એના સિંગરમાં મુકાશું કાલે હવે ઇન્ડિયા આઈડલમાં આવે તો હા. તમારે અત્યારે હું ને રુદ્ર અહીંયા હે ને વેપાલીમાં બ્રેડ લેવા આવી ગયા
જે અહીંયા પાઉંભાજી બનાવવાની ને એટલે જેપોલીમાં બ્રેડ લેવા આવ્યા. જ્યાં પોલીમાં લેવા આવ્યા છીએ આપણે મજા મજા હાલો અંદર હાલો શું લેવું તારે? પાઉં. તારે શું લેવું? અરે મને એક પોલી શું કહેવાય પેસ્ટ્રી ખાવી છે પછી શરદી થઈ જાય તો ન થાય. હાલો આપણે બ્રેડ ને પેસ્ટ્રી ઘી લેવું લઈ લઈ. ફાઇનલી એક એની હારે એક તો ફ્રી ચોકલેટ મળી ગઈ બે. ફાઇનલી આપણે હારી ગયા. હાલો આપણે હાલો બ્રેડ લઈ લીધી હો. બ્રેડ હાલો હાલો જમી જમી અત્યારે અમે જમી કરી લીધું છે અને હું ને મિલનભાઈ જો અત્યારે કંઈક કામ હતું તો ગાડી લઈને નીકળ્યા છીએ. હા. આ ગાડી બદલી ગઈ. ગાડી બદલી ગઈ અને રાતના વાગ્યા છે જો 9 ને 10 વાગવા 10 વાગવા આવ્યા છે. હા અને અત્યારે કીધું કે અમારે કાલે કાલ function ફંક્શન છે ને એ જગ્યા લોકેશન ઉપર જઈ હું હે ત્યાં ડેકોરેશન જ કરાવવાનું છે અને થોડુંક એના માટે થોડીક વસ્તુ પણ આમાં લેવાની છે તો એ લઈ લઈ એટલે એ ભાઈ નીકળ્યા ઈ હવે લેવા બતાવી નાખી અહીંયા કોને? કોને? ફંક્શન ને ફંક્શન કોને બતાવી સારું હાલો તો અત્યારે ફટાકડા લેવા ગયા હતા પણ ફટાકડા લઈને આવ્યા જો મિલનભાઈ જો લઈને આપે. હું લઈ આવ્યો ભાઈ તમે? ભાઈ આ જો આવી ગયો આપણા ફટાકડા. કાલે રિંગ સેરેમની માટે એના ફટાકડા લઈ જો આવ્યા. આ ભાઈ કઈક અલગ અલગ છે જો આવું કઈક છે આ કઈક પૈસા વાળું છે આ જો ચાઇનાનો મટીરિયલ ફૂટે તો ફૂટે ન ફૂટે તો કાંઈ નહીં. કાંઈ નહીં ભાઈ આ એવું છે ભાઈ અત્યારે ફાઇનલી અમે ઘરની બાજુ પહોંચી ગયા છીએ. અહીંથી ઘરની હા, ઘરની બાજુ ભાવિકભાઈ આવે ને 3 મહિનો છે ને એટલે શેક બદામ શેક ને એવું બોલે. હજી તમે પહોંચ્યા નહીં ત્યાં તો વળી પાછા હા, એ કે અમારે શેક પીવા જવું છે એટલે કીધું હવે હાલો વાંધો નહીં શેક પી આવી અને થોડુંક હવે અમારે ત્યાં વેન્યુ રાખ્યું છે ને ડેકોરેશન કરવાનું છે તો ત્યાં જાય. રુદ્ર આવી ગયો. હાલો હું ફોડવા આવી ગયો. અત્યારે ફટાકડા અત્યારે નો હોય રુદ્ર ફોડવાના. ઓકે કાલ ફોડવા જાવ ને બાકી હા કાલ ફોડવા દઈશ. આજે આ બોક્સ ની અંદર શું હે ભાઈ એ બધા ફટાકડા જ છે. છે કોઈ રે હા મને અમદાડું કે સ્ક્રેપ દે હોય છે એટલે આનો સ્પ્રે નહીં. કોઈની ઉપર ના, આખો ના. ભરી દેવાની ના ના ફટાકડા જ છે કાલ બધા ફોડી જ નાખજે. કાલ હું ફોડીશ ઓકે આવડે તને ફોડતા આવડે હા કેમ ફોડવા આજ આને જે બતાડું ના ના આને અત્યારે આને આમ પકડીને પછી આમ થોડી ટાઈટ એમાં જો હે ને પૈસા વાળું છે પૈસા વાળું હજી કા એ જો બહાર દોરેલું છે ક્યાં એમાં જો દોરેલું આર્યું મળ્યું એ બધું દોરેલું ને એવું જ નીકળે અત્યારે જો ફિલહાલ અમારે ગયા કુશાલભાઈ આ ડેરી લેવા મીઠાઈ બીઠાઈ ખાઈ હો પણ પાણી પીવે ભાઈ રુદ્ર શું કે આપણે અમે બે અહીંયા છીએ આ બધા આપણે પોપરી જો આપણે આ પૈસા વાળું અમીર પૈસા મજે મોજ જે મોજ આ તો એક કાળો થઈ ગયો છે શું કરું ફૂટશે તો આ ફૂટે ફૂટે હો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો તો આ ફૂટે પ્લીઝ તમે લાઈક કરો તો આ ફૂટી હશે યો તો ઈ તમને લાઈક કે કાલે 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 ફોડવાના છે હા અત્યારે નથી ફોડવાના ફૂટશે ને મિલનભાઈ હા હા કાણા ફૂટે હા ફૂટે જ ને હવે તે કીધું એટલે ન ફૂટે એવું એવું બને હા अब जो पૈસા વાળું અમીર રે તમને કરી દે હજી કઈક બે જણા હજી વિચારે છે શું કરે છે આ જો જો હામું જોવે શેક બનાવે છે શેક તાર પીવો હે? મલાઈ શેક પીવો તમારે હે મલાઈ શેક ભાવે તમને લોકોને તો અહીંયા જો મળે જ છે આપણે સોલેમાં હું ક્યાં સોલેમાં સોરી ક્યાં તું મિલનભાઈ ભૂલી ગયા છો હાલતા ભૂલી બહુ જાશો પણ જો તો ખરી જમો મને એમ થી યાદ ભાઈ હજી કઈક વિચારે છે હા યાદ આવ્યું ક્યાંનું વાત કરે મંગલેશ્વર નું હા હું લે છે
તને ન્યાનો ભાવે ત્યાંથી ને ત્યાંનો ભાવ આ ભીમાભાઈ અમારે હે ને ગ્લાસ પૂરો કરી દઉં ભીમાભાઈ આખો ગ્લાસ પૂરો કરી નાખે હાજી કા હા સારું હાલો હવે શેક લઈને આવે ને ભાઈ પણ નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણે જઈએ ક્યાં જવાનું કઈ ઈ તો આપણે રવાડીએ જઈએ તમને એક વસ્તુ બતાડવાની મિત્રો કઈ કે હે પણ હવે મને સમજાતું નથી હું બોલસ તું મારે ઈ કેવું છે કે આ વિચારે હે ત્યાં સુધીમાં હજી જો કુશલભાઈ હજી ત્યાં જ છે જો લાઈક સબસ્ક્રાઇબ કરો ત્યાંથી કૃષ્ણા ડેરીની અંદર અમે શેક લેવા રાજકોટમાં આવ્યા છીએ અને અહીંનો તમે શેક ને આઈસ્ક્રીમ કોઈ બી તમે લિક્વિડ બેઝમાં વાત કરો તો તમારે ઘટે જ નહીં કંઈ લઈને તો આવ્યો હો ભાઈ હા આવી રહ્યા છીએ ત્યાં સુધીમાં રુદ્રએ કંઈક વિચાર્યું છે મારે તમને એ લોકો કેવું છે કે તમે પ્લીઝ મારા મમ્મીની કસમ અને મારા પપ્પાની કસમ એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરો પ્લીઝ નકર એક આ તમારા પૈસા વાળા બોમ આનું હાટું થોડું હોય ને તમારે જોવું હોય તો પ્લીઝ આની હાટું એક લાઈક કરી દો એટલે આમ બધું મટી જશે કેદી દેખાડશો આ ફોડીને કેદી દેખાડશો ફોડીને કાલ દેખાડીશ જોજો હલો આપણે હવે આપણા મિલનભાઈ ગાડી હલાવે અને ખુશાલભાઈ જો બેઠા છે તો આપણે શું કહેવાય તમારા ભાઈ બ્લોગ બનાવે છે પ્લીઝ આની હાટું એક લાઈક સબસ્ક્રાઇબ ઓકે હવે અમે જાય છીએ ક્યાં વાડીએ ઓકે હાલો તો અત્યારે જો અમે વેન્યુ ઉપર આવી ગયા છીએ અને ડેકોરેશન કરે છે એ અત્યારે અમે તમને દેખાડશી નહીં સીધું તમને સવારે જ બતાવશી તમારી સામે ડેકોરેશન થાય છે પણ અમે તમને દેખાડશી ના તું આમ આવતો રહે તો બતાવું તને આ બતાવું ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છીએ કેવી મજા આવી સારું છે ડેકોરેશન સારું ભાઈ હે સારું એમ બેકગ્રાઉન્ડ અહીંયા કાઈ કરી રમો અહીંયા છે તમે અહીંયા જે અમારી પાસે ડેકોરેશન થાય છે અમે બતાવવાના નથી કાલે બતાવશી તમને તમારા માટે સરપ્રાઈઝ છે ઈ. એટલે પાછળ ઓલા જે ઘર હે ને વેન્યુ છે આ ટાઈપનું હમણાં ડેકોરેશન કમ્પ્લીટ થઈ જાય એટલે અમે પણ ત્યાંથી નીકળી કાલ સવારમાં મેં તમને મોર્નિંગમાં દેખાડું ત્યાં સુધી તમે એને ઇંતજારમાં અમે અહીંયા જ રોકાવાના એટલે કાઈ હવે થોડુંક કામ હતું ડેકોરેશન ને બધું જોવાનું હતું જોઈને આવી ગયા છીએ હવે જાય છે હવે જાય છે ઘરે જાય છે પછી ત્યાં થોડીક વાર હવે સીધા બેક ટુ હોમ પછી જાહી ને તો ત્યાં થોડીક વાર સવારમાં દેખાડશું હા ડેકોરેશન સવારે બતાવશે ને અત્યારે 11:30 વાગ્યા છે તો સુઈ જાય ઘરે જઈને ના હજી થોડો બ્લોગ એન્ડ નથી હો હા ઘરે જઈને થોડીક વાર બ્લોગ ઉતારશી પછી આપણે પૂરો કરશી હજી આપણે વાર છે ઓકે સુઈ જાવ ઉજાવો નથી જાગો